જામનગરમાંથી જે 2 વર્ષનો બાળક બોરમાં પડી જવાના અને જીવિત બહાર કાઢીને તેનો આબાદ બચાવનો કિસ્સો કે જેની ગુજરાતભરે સરાહના કરી, ત્યારે તે સાચા અર્થમાં તે તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું કે જેના કારણે આ બાળકને જીવનદાન મળ્યું। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં બોરમાં પડી ગયેલા 2 વર્ષના બાળકને 9 કલાકની ભારે જહેમત બાદ જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો અને આ કાર્ય સફળ બન્યું। 108 અને જામનગર ફાયર ટીમ, રિલાયન્સ ફાયર વિભાગની ટીમના કારણે કે જેણે સતત 9 કલાક ઓક્સિજન પૂરું પાડવાથી લઈને બાળકને જીવિત બહાર કાઢવા સુધી સફળતા મેળવી, ત્યારે આ કામમાં પરોવાયેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। इंडियन रेड क्रॉस सोसायटी डिजास्टर मैनेजमेंट कमिटी जामनगरना चेरमेन भार्गव ठाकर तथा टीम द्वारा ऑपरेशन जिंदगी ने सफल बनावनाराओनु एटले के फायर ब्रिगेड जामनगर टीमना कर्मचारीओनु सन्मान करवामां आव्युं। 2 દિવસ પહેલાં રાત્રે જે બનાવ બનેલો ગોણ ગામમાં એક બાબો અંદર બોરવેલમાં પડી ગયેલો હતો, એને રેસ્ક્યુ કરવા માટે આશરે 9 કલાક જહેમત બાદ એને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો। તો એ જે ટીમ હતી એમાં ખાલી ફાયર જામનગર, કાલાવાડ, 108 પછી પોલીસ અને બીજી અન્ય ટીમો હતી, તો એ બધાએ મળીને ટીમ વર્કથી કામ કરેલું। એ ટીમને સન્માનિત કરવા રિલાયન્સની પણ સાથે ટીમ ઔદ્યોગિક એકમની જોડાયેલી હતી। એ બધાને સન્માનિત કરવા માટે રેડ ક્રોસ સોસાયટીના સભ્યો અહીં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસમાં આવેલા હતા। એ લોકોએ એક નાનકડું આ લોકોને સર્ટિફિકેટ આપીને બધાને સન્માનિત કર્યા। આ પ્રસંગમાં કલેક્ટર સાહેબ પણ હાજર હતા। हाँ, आ एक रेस्क्यू कॉल तो ठीक है, पण कोई पण रेस्क्यू कॉल हो तो अमारी प्राथमिकता एवो छे के कोईनो पण जीव सौथी पहला बचावनो प्रयत्न होय छे। कोईने पण ओछामां ओછી ईजा थाय ने ईजा ना थाय ए आपणे सौथी पहला प्रयत्न करवामां आवे छे। अने अगाऊ पण बधा केसीसमां आपणे प्रयत्नो एवा ज रह्या छे के मैक्सिमम जानमालनुं जेटલું पण नुकसान घटाड़ी सकीए अथवा रोकी सकीए एवुं रहे छे। जामनगरनी अंदर लालपुरमां गोवाणा गामनी अंदर खुला बोरनी अंदर जे बाळक पड़ी गયેલ હતું અને એ બાળકને રેસ્ક્યુ કરવાની જે સરાહનીય કામગીરી જામનગર ફાયર, કાલાવડ ફાયર, રિલાયન્સ ફાયર અને 108ની ટીમે જે કરેલ છે, અને કદાચ અકલ્પનીય ઘટના છે કે આ વખતે પહેલી વખત એવું થયું કે બાળકને જીવિત બહાર કઢાવી શકાયું છે। તો એમની સૂઝબૂઝ, સમજ અને 9 કલાકની સતત મહેનત બાદ કરેલું હતું। આથી આજરોજ અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા એ તમામ ટીમને બિરદાવેલ છે અને જામનગરના કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત રહી તેમને બિરદાવેલ છે। ત્યારે અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।